આજે જે ઘટના બની છે એ ચોંકાવનારી છે. ચંદીગઢના એરપોર્ટ પર કંગના રાનાવતને મહિલા કર્મચારીએ લાફો મારી દીધો. યો વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને હાલમાં જ લોકસભાના ઇલેક્શન પૂરા થયા છે અને બોલિવૂડ સુપરસ્ટાર કંગના રાનાવત છે એ પોતાની જે ઘરની સીટ છે જ્યાંથી એ બિલોંગ કરે છે મંડી, ત્યાંથી ઇલેક્શન લડ્યા હતા અને ઇલેક્શન લડ્યા બાદ એ ત્યાંથી વિજેતા પણ બન્યા હતા અને કોંગ્રેસના જે ઉમેદવાર છે વિક્રમાદિત્ય સિંહ એમને હરાવ્યા હતા અને ત્યારબાદ અત્યારે એ ચર્ચામાં હતા. પણ આજે જે ઘટના બની છે, જે ઘટના મુજબ એ ચંદીગઢ એરપોર્ટ પર હતા અને ચંદીગઢ એરપોર્ટ પર ત્યાંના મહિલા સુરક્ષાકર્મી છે એમને લાફો જડી દીધો છે. હવે આવું કેમ થયું છે એની પાછળના સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે એ જ્યારે ફાર્મર પ્રોટેસ્ટ થયો હતો અને એ બાબતે એ મહિલા કર્મચારી છે એમને કંઈક ખોટું લાગી ગયું હતું, એમના જે શબ્દો હતા એમને ગમ્યા નહોતા અને એનો બદલો લેવા માટે આજે એમને છે એ અચાનક જ કંગના રાનાવત પર થપ્પડ લગાવી દીધી હતી. અને આ જ્યારે વસ્તુ બની, ઘટના બની, જેને સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચા થઈ રહી છે અને વિચાર કરો કે એક નવા ઉમેદવાર છે લોકસભાના અને જે જીતી ગયા છે અને જ્યારે આવી ઘટના બને છે એ દુઃખદ વ્યક્ત ચોક્કસથી આપણે કરવું પડે, કારણ કે આવી ઘટનાઓ જ્યારે કોઈ પણ નેતા હોય કે કોઈ સુપરસ્ટાર સાથે થતી હોય છે ત્યારે પાછળના કોઈના કોઈ એવા રીઝન હોય જેના કારણે કંગના રાનાવતે આ વસ્તુ આજે ફેસ કરી છે. પછી તો સુરક્ષાકર્મીઓ પણ ત્યાં આવી ગયા હતા અને એ જે સુરક્ષાકર્મી છે કુલવિંદર કૌર, જેમણે કંગના રાનાવતને થપ્પડ લગાવી હતી, એમના વિરુદ્ધ પણ હવે તપાસ છે શરૂ થઈ ગઈ છે. આગળ આ મુદ્દે શું થશે એ બધી જ માહિતી અમને તમારા સુધી પહોંચાડતા રહીશું. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.